ગાંધીનગરમાં સીએમઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સીએમઓ કાર્યાલયને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ગાંધીનગરના સમાચાર સીએમઓ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, હવે તો સીએમઓ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસ એક્સક્લુઝિવ આ જે મેલ છે ન્યૂઝ18ની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે, તેની અંદર સ્પષ્ટપણે એ મેલની અંદર જે લોકોએ જે શબ્દ વાપર્યા છે તેની અંદર સીએમ ઓફિસનો પણ ઉલ્લેખ કર્યો છે, તો સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાની જે ઓફિસ છે એએમસીની મુખ્ય દાણાપીઠ ઓફિસ છે એનો પણ ઉલ્લેખ કર્યો છે અને આરએસએસની ઓફિસનો પણ અહીં ઉલ્લેખ કર્યો છે। એટલે ત્રણ મુખ્ય જે ઓફિસો છે તેની અંદર સીએમ ઓફિસ ગુજરાતના મુખ્યમંત્રી જે ઓફિસમાં બેસતા હોય છે તે સૌથી વધુ સુરક્ષિત હોય છે, તેમાં પણ જે કહી શકાય કે બોમ્બ મૂકવાની જે વાત છે તે કરવામાં આવી છે। અને બીજી તરફ જે કહી શકાય કે ગાંધીનગરમાં પણ જે ટીમો છે તે દોડતી કરી દેવામાં આવી છે અને હાલ જે માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી કાર્યાલય જે છે તેમાં પણ આ મેલ મળ્યો છે અને તેને લઈને જ જે સુરક્ષા એજન્સીઓ છે એલર્ટ ઉપર આવી ગઈ છે। સાયબર ક્રાઇમથી માંડીને ગુપ્તચર એજન્સીઓ આઈબી તમામ લોકોએ તપાસ હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે। ધમકી ભર્યા ઈમેલનો સ્ત્રોત કયો છે તેની પણ શોધખોળ જે શરૂ કરી દેવામાં આવી છે। સરકારી સમગ્ર જે કચેરીઓ છે તેને સુરક્ષિત કરવા માટેની પણ સઘન તૈયારીઓ છે તે હાલ કરી દેવામાં આવી છે અને ચોક્કસ એ કહી શકાય કે હાલ એક મોટો મેસેજ, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રીનું કાર્યાલય હોય એટલે રાજ્યના મુખ્યમંત્રીનું કાર્યાલય હોય, અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ હોય અને જે રીતે આરએસએસનું હેડક્વાર્ટર પણ આજે ગુજરાતનું જે અમદાવાદના મણિનગર ખાતે આવેલું છે, એટલે ત્રણ મુખ્ય જે ટાર્ગેટ છે તે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ મેલના માધ્યમથી। અને મેલ જે લખવામાં આવી રહ્યો છે તેની અંદર તેને ઉડાવી દેવાની વાત છે, ખાલિસ્તાન બનાવવાની વાત છે, એ પ્રકારનો ઉલ્લેખ છે આ મેલની અંદર હાલ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ચોક્કસ તમામ એજન્સીઓ છે તે એલર્ટ ઉપર આવી ગઈ છે। તમામ એજન્સીઓએ જે તજવીજ છે તે હાથ ધરી છે આ મેલ ક્યાંથી આવી રહ્યો છે અને સાથે જ સીએમ ઓફિસ હોય, એએમસીની ઓફિસ છે, આરએસએસની ઓફિસ છે, ત્યાં સુરક્ષા હાલ કહી શકાય કે વધારે દેવામાં આવી છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, એએમસીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે હવે સીએમઓ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એટલે એક બાદ એક આ નામો સામે આવી રહ્યા છે, લોકેશન સામે આવી રહ્યા છે, શું અપડેટ મળી રહ્યું છે? જી, ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દે તેવી ઘટના સામે આવી છે। મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા ઈમેલ આઈડી પરથી મળી છે। મેલ આ મેલ હજી કોનો છે તે જાણવા નથી મળ્યું। મળતી માહિતી મુજબ મોડી રાત્રે મુખ્યમંત્રી કાર્યાલયને એક શંકાસ્પદ ઈમેલ પ્રાપ્ત થયો હતો। આ ઈમેલમાં સીએમઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એટલું જ નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નિશાન બનાવીને ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે। હું જણાવવા માંગીશ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ બંને દિલ્હીના પ્રવાસે છે। મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને કારણે આજે રાજ્યની કેબિનેટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે। આ દરમિયાન રાજ્યના સર્વોચ્ચ વહીવટી તંત્રને ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। ધમકી ભર્યો મેલ મળતા જ રાજ્યની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે। સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સૂત્રોનું માનીએ તો ધમકી આપનાર વ્યક્તિ અથવા સંગઠન વિશે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। મેલ કયા સ્થાનેથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમની ટીમ ટેકનિકલ તપાસ કરી રહી છે અને ઘટનાને પગલે ગાંધીનગર અને અમદાવાદમાં મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે। સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ વધારવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે। પ્રાથમિક તબક્કે ધમકી માત્ર ઈમેલ સુધી મર્યાદિત છે કે તેની પાછળ કોઈ વાસ્તવિક જોખમ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે। જોકે સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાના મૂડમાં છે ને તમામ ગીતા, આપને રોકવા માંગીશ ત્યારે આ પ્રકારે લોકોને ધ્યાન બતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે। કેટલાક લોકોને શાંતિ ન ગમતી હોય એટલે આવું કર્યું હોય। પ્રવીણભાઈ, કોણ આ નિશ્ચિત ગેંગ હોય એવું લાગે છે તમને આની પાછળ? જે પણ હશે એ તપાસના આધારે ખ્યાલ આવે। કેવા પ્રકારની તપાસ કરવામાં આવી છે? તો અત્યારે
તપાસ ચાલી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ આ પ્રકારની ગેંગ હોઈ શકે કે કેમ તેને લઈને પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ જે ઈમેલ શેર કરવામાં આવ્યો છે તેમાં એક બાદ એક લોકેશનો પણ સામે આવ્યા છે. એક તરફ એએમસીની તસવીરો સામે આવી છે કે જ્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને તપાસ આદરી રહી છે. બીજી તરફ ગાંધીનગરની એ તસવીર સામે આવી રહી છે. સીએમઓ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.